આપણે આજે છે ને એવા પરિવારોની વાત કરવાના છીએ જેમને કામ માટે પોતાનું ઘર, ગામ બધું છોડીને બીજે જવું પડે છે. હા, સ્થળાંતર. અને એ પણ કામની શોધમાં. બરાબર. આપણી પાસે એક સોર્સ છે, ફરી ઉપડ્યા. એમાં ધનુ નામના એક બાળકની વાત છે. આપણે એના આધારે આ આખી પરિસ્થિતિને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. તો ધનુની વાર્તા શરૂ ક્યાંથી થાય છે? એના ગામથી. દશેરાનો તહેવાર છે, મોટો દિવસ. બધા સગાવાલા એમના બળદગાડામાં સામાન ભરીને ધનુના ઘરે ભેગા થયા છે. કારણ કે એના પિતાજી કુટુંબમાં મોટા છે, એટલે બધા ત્યાં જ ભેગા થાય. હા, અને ઘરમાં તો એકદમ ઉત્સવ જેવું વાતાવરણ છે. એની બાતા, મામી, કાકી બધી સ્ત્રીઓ રસોડામાં વ્યસ્ત છે. ગરમા ગરમ પૂરણપોળી, એટલે આપણે ત્યાં ભેડમી કહીએ તે, અને તીખી કઢી બની રહી છે. વાહ, દિવસ તો બહુ સરસ જાય છે એમ લાગે છે. પણ પછી? પણ જેવી સાંજ પડે છે ને, એટલે ચિત્ર બદલાઈ જાય છે. અચાનક બધી ખુશી જાણે ઓછી થવા માંડે. એમ? શું થાય છે સાંજે? પેલી સ્ત્રીઓ અને બાળકો ફટાફટ સામાન બાંધવાનું શરૂ કરી દે છે, અને પુરુષો છે ને એ ગામના મુકાદમ સાથે બેસી જાય છે. અચ્છા, મુકાદમ એટલે પેલો એજન્ટ જેવો, જે કામ અપાવે અને પૈસાની લેવડ-દેવડ રાખે, એ જ ને? હા, બરાબર, એ જ. એ મુકાદમ શું કરે કે દરેક પરિવારે કેટલી લોન લીધી છે એનો હિસાબ આપે. હિસાબ કિતાબ થાય. અને પછી સમજાવે કે હવે આવતા 6 મહિના કયા વિસ્તારમાં જવાનું છે, શું કામ કરવાનું છે. અને કદાચ થોડા પૈસા પણ આપતો હશે આગળના ખર્ચા માટે? બિલકુલ. એ થોડા પૈસા લોન તરીકે જ આપે આગળના ખર્ચા માટે. ધનુ માટે તો આ દર વર્ષની કહાણી છે. નિયમિતપણે આવું જ થાય. પણ આવું શા માટે? મતલબ પોતાનું ગામ, ઘર છોડીને 6 મહિના બીજે જવાનું કારણ શું? એ જ મોટો સવાલ છે. શા માટે આ પરિવારો આમ જવા મજબૂર થતા હશે? જુઓ, મુખ્ય કારણ તો છે પૈસાની તકલીફ, આર્થિક મજબૂરી. ધનુના ગામમાં જે પરિવારો છે એમનામાંથી મોટાભાગના પાસે પોતાની ખેતીની જમીન નથી હોતી. અચ્છા, એટલે બીજાના ખેતરમાં કામ કરે. હા, વરસાદની ઋતુ શરૂ થાય ત્યારથી દશેરા સુધી એ લોકો ગામના જે મોટા ખેડૂતો હોય ને એમની જમીન પર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે. ત્યાં સુધી તો ગાડી ચાલે. પણ પછી જ્યારે વરસાદ ના હોય, ખેતીનું કામ બંધ થઈ જાય ત્યારે એ લગભગ 6 મહિનાનો ગાળો હોય, ખરું ને? બરાબર. એ 6 મહિના માટે એમને પાસે આવકનો બીજો કોઈ રસ્તો નથી રહેતો. એટલે ગુજરાન ચલાવવું મુશ્કેલ બને. અને એટલે જ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કે પછી કોઈ બીજું અચાનક ખર્ચ આવી જાય તો મુકાદમ પાસેથી પૈસા ઉછીના લેવા પડે. અને એ ઉછીના પૈસા ચૂકવવા માટે એમણે મુકાદમ માટે કામ કરવું પડે. મુકાદમ પોતે શેરડીની ફેક્ટરીનો એજન્ટ હોય, એટલે એ આ પરિવારોને શેરડીની ફેક્ટરીઓમાં કે પછી ખેતરોમાં કામ અપાવે. આ એક ચક્કર જેવું છે. દેવું લો, ચૂકવવા કામ પર જાઓ, પાછા આવો, ફરી દેવું લો. ઓહ, આની તો બહુ ગંભીર અસરો થતી હશે, ખાસ કરીને બાળકો પર. ધનુ જેવા બાળકોનું ભણવાનું શું થતું હશે? સાચી વાત છે. એ જ સૌથી મોટી અને દુઃખદ અસર છે. ધનુ અને એના જેવા કેટલાય બાળકો લગભગ 6 મહિના સુધી સ્કૂલે જ નથી જઈ શકતા. એમનું ભણતર અટકી જાય. અને ગામમાં કોણ રહી જાય પાછળ? ગામમાં ફક્ત ઘરડા લોકો, જે બીમાર હોય એવા સભ્યો, અને સાવ નાના બાળકો જે મુસાફરી ન કરી શકે એ લોકો જ રહી જાય. ધનુને પણ એની દાદીમાની બહુ ચિંતા રહે છે કે એમનું ધ્યાન કોણ રાખશે. અને જ્યાં એ લોકો કામ કરવા જાય છે, શેરડીના ખેતરોમાં, ત્યાં એમની રહેવાની સગવડ કેવી હોય? સહેલું હોય છે જીવન? સહેલું તો બિલકુલ નહીં. એ લોકો શેરડીના ખેતરોની નજીક જ સૂકી શેરડી અને પાંદડાઓનો ઉપયોગ કરીને કામચલાઉ ઝૂંપડીઓ બનાવીને રહે છે. ઓહો, એટલે કોઈ પાક્કી વ્યવસ્થા નહીં? ના, બિલકુલ નહીં. પુરુષો વહેલી સવારે ઉઠીને ખેતરમાં શેરડી કાપવાનું કામ કરે અને સ્ત્રીઓ એ કાપેલી શેરડીના ભારા બાંધે. આ ભારા પછી ફેક્ટરીમાં લઈ જવામાં આવે. ધનુના પિતાનું કામ શું હોય આમાં? એ ભારા ફેક્ટરીમાં લઈ જાય, ત્યાં શેરડીનું વજન કરાવે અને એની પહોંચ એટલે કે રસીદ મેળવે. અને એ રસીદનું શું કરે? એ રસીદ એ મુકાદમને આપે. મુકાદમ એ રસીદ પ્રમાણે જે પૈસા થાય એ એમણે લીધેલી લોનના હિસાબમાં જમા કરતો જાય. અને પછી અઠવાડિયાના ખર્ચા પાણી માટે થોડાક પૈસા એ પરિવારને આપે. અચ્છા, એટલે કમાણી સીધી હાથમાં નથી આવતી,
પણ લોન સામે સરભર થતી જાય છે. આ તો બહુ જ જટિલ અને મજબૂરી ભરેલી સ્થિતિ કહેવાય. છે જ. પણ આ બધાની વચ્ચે એક નાનકડી આશા પણ દેખાય છે. એમ શું? ધનુની મામી છે ને, એ ઈચ્છે છે કે ધનુ આ ચક્રમાંથી બહાર નીકળે. એવું ઈચ્છે કે ધનુ ભણી ગણીને કંઈક સારો માણસ બને, એને આવી જિંદગી ન જીવવી પડે. એ તો સારી વાત કહેવાય. હા, એટલે એ ધનુના માતા પિતાને સૂચવે છે કે આવતા વર્ષે જ્યારે આપણે જઈએ ત્યારે ધનુને અહીં ગામમાં જ દાદી અને કાકી પાસે મૂકીને જઈએ, જેથી એ શાળાએ જવાનું ચાલુ રાખી શકે. આખી વાત સાંભળીને કેટલાક સવાલો પણ મનમાં આવે છે. જેમ કે પેલો સોર્સ પૂછે છે, શું બધા ખેડૂતો પાસે પોતાની જમીન હોય છે? ના, ધનુના કિસ્સામાં અને એના જેવા ઘણાના કિસ્સામાં જવાબ ના છે. અને બીજો સવાલ કે શું વરસાદ વગર ખેતી શક્ય છે? હા, જો સિંચાઈની સગવડ હોય તો, જેમ કે ટ્યુબવેલ હોય, કેનાલનું પાણી આવતું હોય, તો થઈ શકે. પણ એ સગવડ બધા પાસે ન પણ હોય. અને સૌથી અગત્યનો સવાલ, જે આખી વાતનો કેન્દ્ર છે, કે આવા સ્થળાંતર કરતા પરિવારોના બાળકોના ભણતર માટે શું વ્યવસ્થા થઈ શકે? બરાબર. આ આખી પરિસ્થિતિ આપણને શું બતાવે છે? એક તો આર્થિક લાચારી, બીજું કુટુંબનું વિભાજન, અને ત્રીજું બાળકોના ભવિષ્ય પર જે ગંભીર અસર પડે છે એ. મુકાદમ જેવી વ્યવસ્થા અને પેલું લોનનું ચક્કર, એ આ પરિવારોને સ્થળાંતર માટે સતત મજબૂર રાખે છે. એટલે આખી વાતનો સાર એ છે કે એક બાજુ જીવન ટકાવી રાખવાની મજબૂરી છે અને બીજી બાજુ બાળકોનું ભણતર અને ભવિષ્ય છે. આ બંને વચ્ચે આ પરિવારો પીસાઈ રહ્યા છે. હા, અને અહીં એક વિચારવા જેવો મુદ્દો એ પણ છે, જેના પર આપણે કદાચ વધુ ધ્યાન આપવું જોઈએ. શિક્ષણનો અધિકાર તો દરેક બાળકનો છે, બરાબર ને? હા, બિલકુલ. તો શું એવી કોઈ વ્યવસ્થા ન થઈ શકે કે તનુ જેવા બાળકો ભલે એમના પરિવાર સાથે સ્થળાંતર કરે, પણ એમનું શિક્ષણ ચાલુ રહે? કદાચ શિક્ષણ જ એમની સાથે સ્થળાંતર કરે, જેમ કે ફરતી શાળાઓ હોય કે પછી જ્યાં એ લોકો કામ કરવા જાય ત્યાં કામચલાઉ શાળાઓ ઊભી કરાય. આ એક મહત્વનો વિચાર છે. શિક્ષણ તેમની સાથે સ્થળાંતર કરે. આ દિશામાં ચોક્કસપણે વિચારવાની અને કદાચ કંઈક કરવાની જરૂર છે.